સત્કર્મ હોય તો એ સત્સંગ છે. કારણ બાકી બધાથી પુણ્ય અર્જિત થાય છે અને સત્સંગથી ભાવ અર્જિત થાય છે. બાકી બધા જ સત્કર્મોથી સ્વર્ગમાં સ્થાન નિશ્ચિત થાય છે અને સત્સંગથી ભગવાનના ચરણોમાં સ્થાન નિશ્ચિત થાય છે. કારણ કે જ્યારે સત્સંગ દ્વારા પ્રભુમાં શ્રદ્ધા જાગે છે ત્યારે જેમ પુણ્યોથી સ્વર્ગમાં આપણી સીટ રિઝર્વ થઈ જાય, પણ સત્સંગથી ઠાકોરજીના ચરણોમાં સીટ રિઝર્વ થાય કે પ્રભુ એ જીવને પોતાના ચરણોમાં પોતાનો, એટલે જ કહ્યું જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે અને અપનો કર ગોકુલપતિ ભરત તાહી બાથે. ઠાકોરજી એને બાત ભીડે છે, પોતાનો કરી લે છે. કરો કૃપા હું કરું વિનંતી, પોતાનો કરી જાણો. ગોપાલદાસજીના શબ્દોને યાદ કરીએ તો કહ્યું પ્રભુ જ્યારે પોતાનો જાણી લે, પોતાનો સ્વીકારી લે, એ પ્રભુ હોય કે ગુરુ હોય, તમે ભક્ત બનો કે શિષ્ય બનો, આપણે તો આપણા હૃદયથી ભગવાનના ભક્ત બન્યા, આપણે તો આપણા હૃદયથી કોઈ ગુરુના શિષ્ય બન્યા. પણ જ્યારે ગુરુ આપણને શિષ્ય રૂપે સ્વીકારે, ઘટના તો ત્યારે થાય જ્યારે ભગવાન આપણને એમના ભક્ત તરીકે અપનાવે, ઘટનાની પૂર્ણાહુતિ તો ત્યારે થાય. અત્યાર સુધી તો આપણો એક તરફનો પ્રેમ છે, એક તરફની શ્રદ્ધા છે, એક તરફની લાગણી છે. પણ જેવો ભાવ આપણા હૃદયમાં છે એ ભાવ સાથે ભગવાન જ્યારે આપણને અપનાવી લે ત્યારે આપણા ભાવની ફલશ્રુતિ થતી હોય છે. આપણે કોઈને ગુરુ કરી લઈએ પણ ગુરુએ આપણને શિષ્ય રૂપે સ્વીકારે, એ આપણને વડીલ રૂપે બોલાવે, કોઈ નામાંકિત વ્યક્તિ તરીકે સ્વાગત કરે, કોઈ પ્રતિષ્ઠિત મહાનુભાવ રૂપે એનું સન્માન કરે. આ બધું જ વ્યવહાર છે. કલ્યાણ તો ત્યારે થાય જ્યારે શિષ્ય રૂપે માથે હાથ મૂકે કે આથી તું મારો શિષ્ય થયો. કલ્યાણ તો ત્યારે થાય જ્યારે ભગવાન એને પોતાનો ભક્ત માની અને પોતાની સાથે પોતાના ચરણોમાં એનો સ્વીકાર કરે, એને પોતાનો દાસ. આપણે તો ભગવાનના દાસ છીએ માનીએ, પણ પ્રભુ આપણને દાસ રૂપે સ્વીકારે. ઘટના તો ત્યારે ઘટે. અને એટલા માટે સર્વ પુણ્યોના ફલ રૂપે આ સત્સંગ છે. સત્સંગથી પુણ્યો નથી થતા, પુણ્યો ભેગા થયા હોય એને સત્સંગ મળતો હોય છે. અને એટલા માટે સર્વના સત્કર્મ કરતા શ્રેષ્ઠ સત્કર્મ એ સત્સંગ છે. અહીંયા પોતાના અહંકારની આહુતિ અપાય છે, સ્નેહની સમિધા હોય છે, સ્નેહનું ઘી હોય છે, અને સ્વયં ફલ રૂપે ભગવાન મળતા હોય છે. અને ભગવાન સૌથી પહેલા ભાવ રૂપે મળે છે. સત્સંગ સાંભળતા સાંભળતા હૃદય એવું વિશુદ્ધ થઈ જાય અને પ્રભુને પણ એનું હૃદય જોઈ એમાં બિરાજવાની ઈચ્છા થાય. કોઈ આપણને કે બેસો બેસો બેસો, પણ એ સ્થાન જ ઉત્તમ ન હોય. આમંત્રણ બહુ જોરશોરથી મળે પણ બેસવાની જગ્યાએ તો ઉત્તમ જોઈએ કે નહીં? એમ પ્રભુને પુકારીએ તો જોરશોરથી છે, તો પ્રભુ જ્યારે હૃદયમાં બિરાજવા આવે ત્યારે સ્થાન ઉત્તમ નથી હોતું. વિષયાક્રાંત દેહા નામ નાવેશ સર્વથા હરે. શ્રી મહાપ્રભુજીના શબ્દોને યાદ કરું તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જ્યાં વિષયોથી બળતું ઘર એમાં કોણ રહી શકે? શું આપણા હૃદય રૂપી ઘર અનેક અનેક વિષયોથી બળી નથી રહ્યા? ઈચ્છવા છતાં યા ન ઈચ્છવા છતાં અનેક પ્રકારથી, જો ઉદ્વેગ, ચિંતા, દુઃખ માણસે ધારેલું થોડી હોય છે, ઈચ્છેલું થોડી હોય છે, છતાંય હોય છે. એ યથાર્થ છે. કોઈ ચાહતું નથી, કોઈ બોલાવતું નથી, છતાંય આવી જાય છે, એ નિશ્ચિત છે. તો ન બોલાવેલ આ બધા મહેમાનોને કેમ ઘરેથી કાઢવા? બસ એ જ યુક્તિ વિચારવાની. અસવામાં કહેતા ને, એક મહેમાન આવ્યા તો દીકરાને કહ્યું કે મહેમાન માટે કંઈક લઈ આવે, તો બોલો જઈને રિક્ષા લઈ આવ્યો. આપણે જ કંઈક એવું કરવાનું કે ન ચાહતા આ બધા મહેમાનો જે હૃદયમાં આવી ગયા છે એને આ સત્સંગમાં રિક્ષામાં પકડાઈ બધાને રવાના કરી દેવાના. ક્યાં જોઈતા જ નથી આ બધા મહેમાનો, જેના હૃદયમાં પ્રભુ બિરાજતા હોય એને પછી આ બધાનું શું કામ? એને કાઢવાની કોશિશ નથી કરવી. બસ આપણો ભાવ અભિવૃદ્ધ થઈ જાય. આ બધી જગ્યા હૃદયમાં ભાવ સિવાયની રહે છે એટલે બધાને જગ્યા. ભરી સરાય રહીમ કી પથિક આપ મુડ જાય.
પ્રેમજીએ કહ્યું ને કે કોઈ ધર્મશાળામાં રહેવા આવ્યું હોય પણ બધા રૂમો ભરાયેલા હોય, રહેવાની જગ્યા જ ન હોય તો આગળ જતો રહેતો. એમ ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ આ બધા આવે ખરા, પણ જેનું હૃદય ભાવથી ભરાયેલું હોય અને જગ્યા જ ન હોય તો આ બધાએ આગળ જતા રહેશે. સત્સંગ આ કામ કરશે, અંતઃકરણને વિશુદ્ધ કરશે. વિશ્વભરની યાત્રામાં એ જ અનુભવાય છે. આ સત્સંગે જે ચમત્કારો કર્યા છે એ મોટા મોટા યજ્ઞો, વ્રતો અને મંત્રો નથી કરી શકતા. કારણ કે સત્સંગ એટલે સ્નેહ સાથેની સમજ. આ કોઈ શિક્ષક ભણાવે એવું જ્ઞાન નથી. આ તો માં પોતાના ખોળામાં લઈને વહાલ સાથે પોતાના બાળકને કઈ શિખામણ આપતી હોય ને એવો અનુભવ એ સત્સંગ છે. આને કોઈ ક્લાસરૂમની જેમ ન લેતા કે પેલો ટીચરના બીકે પેલો ગોખીને લાવે, ભણીને જાય, એવું નથી. આ તો ધીમે ધીમે માથે હાથ ફેરી માં બાળકને ખોળામાં લઈ અને વાર્તા કહેતા કહેતા જીવનની કેટલી મોટી સમજણો આપી દેતી હોય છે. સત્સંગ પણ કંઈક એવું જ છે. આ સત્સંગ રૂપી માં પણ આપણને ખોળામાં રાખી અને એવી સુંદર સુંદર વાર્તાઓ કહેતા કહેતા માથે કરુણાનો હાથ ફેરવતા ફેરવતા ક્યારેય હૃદયમાં સમજણના બીજ વાવી દે આપણને ખબર ન પડે. પેલું જ્ઞાન બુદ્ધિમાં આવ્યું હોય ને એ ખબર પડે કે જો આ યાદ રહી ગયું, આ યાદ રહી ગયું, આ યાદ રહી ગયું. પણ જે ભાવ હૃદયમાં પ્રગટ્યો હોય, જે જ્ઞાન બે પ્રકારના છે. એક બુદ્ધિથી ગ્રહણ થાય એવું અને એક હૃદયથી ગ્રહણ થાય એવું. અને હૃદયથી ગ્રહણ થયેલું જ્ઞાન એનું ભાન જીવને હોતું નથી. એની તો સભાનતા હોય છે. બુદ્ધિની હોય ને એનું ભાન હોય કે આ યાદ છે, આ યાદ છે, આ આવડી ગયું. એની અવેરનેસ આપણને એક ખબર હોય કે આ બધું શીખી ગયા, આ બધું મોડે થઈ ગયું. પણ હૃદયમાં પ્રગટેલું જ્ઞાન એ તો એક ક્ષણોમાં અનુભવાતું હોય છે. એ સંજોગોમાં અનુભવાતું. જો પહેલા હું જયારે આવા સંજોગો હતા ત્યારે કેવો વિચલિત થઈ જતો, પણ જ્યારથી સત્સંગની યાત્રામાં જોડાયો છું હવે દુનિયાના બનતી ઘટનાઓ, સંસારમાં સામે આવતા સંજોગોને ફેસ કરવાની સમજણ મારી બદલાઈ છે. હવે પહેલાની જેવું ઉદ્વેગ નથી થતો, હવે પહેલાની જેમ શોર્ટ ટેમ્પર નથી થઈ જતો. એક ધૈર્ય આવ્યું છે. ઘટનાઓ આપણા હાથમાં નથી હોતી, અર્થઘટનો તો આપણા હાથમાં હોય છે ને. ઘટનાઓને આપણે ન રોકી શકીએ, પણ અર્થઘટન ચોક્કસ આપણા હાથમાં છે. નબળા સંજોગો યા નબળી ઘટનાઓના પણ સારા અર્થઘટનો કાઢી લે જ તો વૈષ્ણવ છે. એ જ તો મહાપ્રભુજીની શિખામણ છે. ષોડશ ગ્રંથમાં મહાપ્રભુજી જીવન જીવવાની એવી ચાવીઓ આપી ગયા છે ને, જો કોઈ હૃદયથી ષોડશ ગ્રંથના 16 ગ્રંથોને સમજી લે ને, અથવા ચલો ષોડશ ગ્રંથને 2 મંત્ર જેની તમે કંઠી પહેરી છે, એ મંત્રો કેવલ શબ્દો ન રહેતા સમજણ બની જાય ને, તોય આ જ સમયમાં, આવા જ સંજોગોમાં, આ જ જીવનમાં એ જીવન ઉત્સવ બની જાય. કૃષ્ણ હું તારો છું, કૃષ્ણ જ મારું શરણ છે. આ 2 વસ્તુ જો જીવનમાં સમજી જાય, મંત્રને આપણે અક્ષર યા શબ્દ માનતા હોય, આ શબ્દો નથી, આ તો જીવનની સૌથી મોટી સમજણ છે. ભગવાનના થઈને જીવવાની સમજણ. પછી ભલે ને તમે કોઈના પત્ની હો, પતિ હો, પિતા હો, માતા હો, દીકરા હો, દીકરી હો, કોઈ બિઝનેસમેન હો, કોઈ જોબ કરતા હો કે ગમે ત્યાં હો, પણ હું કૃષ્ણનો છું. હું છું અહીંયા પણ છું એનો. આપણે ગમે ત્યાં હોઈએ પણ કૃષ્ણના થઈને હોઈએ ને, પછી કોઈ કર્મ કે કોઈ સંજોગો બાંધતા નથી. કારણ તમે કૃષ્ણના છો. એ કૃષ્ણ તમને ક્યાંય ફસાવા નહીં દે, બંધાવા નહીં દે. કારણ કે સમજણ સાથે તમે જીવો છો. સમત્વમ યોગ ઉચ્યતે. એટલે તો ગીતાજીમાં કહ્યું કે યોગ આપણે કરીએ પણ યોગ છે શું કે સમત્વમ. અને સમત્વ એટલે કે ભગવાનના થઈને જીવવું. બહુ જ મોટી આ સમજણ છે. અને જે આ થઈને જે ગમે તેટલું પ્રવૃત્ત હોય, ગમે તેટલા કાર્યોમાં, દેખાતા લૌકિક કાર્યોમાં રત હોય, ભગવાન ક્યાં ના પાડે છે ધંધો કરવાની, પ્રગતિ કરવાની, સુખ મેળવવાની? ભગવાન તો કહે છે ના, કાર્ય કૌશલમ યોગ. જે કામ કરે ઉત્તમતાથી કર, એ તારો યોગ છે. દત્તાત્રેય ભગવાનના 24 ગુરુમાં પેલા બાણ બનાવવાની કથા આવે છે. બાણ બનાવનારો હતો પારધી,
એટલો બાણ બનાવવામાં મશગુલ હતો કે આજુબાજુ બારાત નીકળતી હતી, ઢોલ વાગતા હતા, પણ એનું ધ્યાન તો એમાં જ, બસ એ ઘસવામાં, બાણ બનાવવામાં જ. દત્તાત્રેય ભગવાને જો કેટલા બધા વિક્ષેપ છે, પણ પોતાના કાર્યમાં કેટલો આ પ્રવૃત્ત છે કે એને કોઈ સંસારના વિક્ષેપ એના હૃદયને વિક્ષેપિત નથી કરી શકતા. બસ એમ જ ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્તનું પ્રભુમાં પરોવાવું એ જ તો સેવા છે. પછી ગમે ને આજુબાજુ કેવાય સંજોગો હોય, અને સંજોગો પર આધાર રાખીએ ને તો ક્યારેય સેવા અને સત્સંગ કરી જ ન શકીએ. સમય શોધી, સમય કાઢી, સમયને ઝડપી અને સત્સંગ કરી લેવાનો. અવસર મળે તો ચૂકવું નહીં. હું તો હંમેશા એ જ કહું, આપણા પ્લાનિંગો તો જ્યારે થાય ત્યારે થાય. જેની કથા બેસી હોય ને, આ મેં જ બેસાડી જે રીતે આપણે બેસી જવું, એમાં શું જાય છે સમજણ કરવામાં, કે આ મેં બેસાડી જેટલું વિચારવામાં. સત્સંગ તો એ જ મળવાનો છે. એટલે જ્યારે પણ અવસર મળે, આ મારા માટે જ બેસી છે કથા એમ કરીને બેસી જાઓ. 2 દિવસમાં શું 7 દિવસની બેસશે ને ત્યારે જઈશું. લો, આ 2 દિવસે જતું રહે. ઘણા નાના પ્રસંગો તો ગમે જ નહીં, એમ તો થાય કે મોટું થાય તો જ જવાનું. તો જ્યારે જે ક્ષણ મળે એને ઝડપી જ લેવાની. ક્ષણો જ તારી દેતી હોય છે. યોગ્ય સમયે પુકારેલું ભગવાનનું નામ ભગવાનને દોડતા કરી દે છે. અને એટલા માટે સમય મળ્યો છે, અવસર મળ્યો છે, ઠાકોરજી આપ્યો છે, પ્રભુએ કૃપા કરીને સત્સંગની ક્ષણો આપી છે, અને અહોભાગ્ય માનીને સ્વીકારી લો. અને એમાં પણ પુષ્ટિ માર્ગના 5 તત્વ એવો વિષય હોય. પુષ્ટિ માર્ગના 5 આપણે ત્યાં કે 5 તત્વ અને 10 મર્મ પુષ્ટિ માર્ગના કહીએ છીએ. આશરો એક વલ્લભાધીશકો, એમાં 10 મર્મનું વર્ણન છે. અને 5 તત્વ એમ તો ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચ રચિત યહ અધમ શરીરા, પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ, 5 તત્વો આપણા દેહના માનવામાં આવે છે. બધે ભિન્નતા તમને દેખાય. આ ગોરો, આ કાળો, આ જાડો, આ પાતળો, આ જ્ઞાતિનો, પેલી જ્ઞાતિનો, દુનિયાભરની ભિન્નતા, આ દેશનો, પેલા દેશનો, પણ બધાનું એકાત્મકતા વિચાર કરો તો આ બધા જ 5 તત્વોના બનેલા છે. પૃથ્વી જલ તેજ વાયુ ને આકાશ. 6થું તત્વ કોઈનામાં નથી. એમ જ પુષ્ટિ માર્ગને કોઈ દેહ માનો તો એના પણ આ 5 તત્વો છે. પૃથ્વી તત્વ બ્રજમંડલ, જલ તત્વ શ્રી યમુનાજી, વાયુ તત્વ શ્રી ગિરિરાજજી, પૃથ્વી જલ તેજ શ્રી મહાપ્રભુજી, એમનું કુલ, આકાશ તત્વ ઠાકોરજી. અને આ 5 તત્વોની ચર્ચા આવો સાથે મળીને કરવાના છે. પ્રાચીન દોડ, પહેલા સમયમાં તો આપણે સત્સંગ જ્યારે પણ થતો ત્યારે આ 5 તત્વોનું દોડ તો નિશ્ચિત ગાતા. અમુક દોડો અને અમુક કીર્તનો તો દુનિયાભરમાં ગમે ત્યાં સત્સંગ થતો હોય ત્યાં આ બધા દોડો તો ગવાતા જ હોય. અને નાનપણથી આ બધાને યાદ રહેતું. કદાચ બધું યાદ ન હોય તો પહેલી 2 લાઈન તો બધાને યાદ હોય. આવો સાથે મળીને પહેલા એનું ગાન કરીએ અને પછી રસપાન કરીએ. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ. તેના જન્મ જન્મના પાપ સર્વે જાઈએ. આ શ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારી, સમરો શ્રી મથુરાનાથ કુંજ બિહારી. આ શ્રી વિઠ્ઠલેશરાય શ્રી દ્વારકેશરાય ગિરિધારી, શ્રી ગોકુલ ચંદ્રમાજી શ્રી મદન મોહન પરવારી. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ. આ બીજું તત્વ શ્રી વલ્લભ કુળને ભજીએ. કુળ લોકલાજને કાર સર્વે તજીએ. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ. આ ત્રીજું તત્વ શ્રી ગોવર્ધન ધર ગાઈએ. આ ત્રીજું તત્વ શ્રી ગોવર્ધન ધર નિત્ય ગાઈએ. શ્રી નટવર લાલજીનું ગમતું સર્વ
ગાઈએ જી આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી આ ચોથું તત્વ શ્રી યમુનાજી ને જાણો જી આ ચોથું તત્વ શ્રી યમુનાજી ને જાણો કરો સ્નાન જળ ને પાન હે સુખ માણો જી આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી આ પાંચમું તત્વ શ્રી વ્રજભૂમિ ને ગાઈએ જી આ પાંચમું તત્વ શ્રી વ્રજભૂમિ ને ગાઈએ જી નિત્ય ઉઠી વૈષ્ણવ જન પદ રજ પાઈએ જી આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી આ પાંચ તત્વનું ધ્યાન નિરંતર ધરીએ આ પાંચ તત્વનું ધ્યાન નિરંતર ધરીએ તો મન વાંછિત ફળ સર્વે લીજે આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી આ પાંચ તત્વ શ્રી બ્રહ્માદિક ને દુર્લભજી આ પાંચ તત્વ શ્રી બ્રહ્માદિક ને દુર્લભજી શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ પ્રમાણ કર્યા સર્વે સુલભજી આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી આ શોભા જોઈ હરિદાસ જાય બલિહારી હે શોભા જોઈ હરિદાસ જાય બલિહારી હે લીલા ગાજો નિત્ય નર ને નારી હે લીલા ગાજો નિત્ય નર ને નારી આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી તેના જન્મ જન્મના પાપ સર્વે જાઈએ જી તેના જન્મ જન્મના પાપ સર્વે જાઈએ જી આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ શ્રી વલ્લભાધીશ કી જય. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી તેના જન્મ જન્મના પાપ સર્વે જાય જી. ભગવદ નામ અને એનું સ્મરણ એનું અવગાહન એટલું પ્રબળ છે, એટલું સામર્થ્ય વાળું છે, તેના જન્મ જન્મના પાપ સર્વે જાય, અનંત જન્મોના અપરાધોને કાપનારું છે. અને એમાં પણ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ હોય. મહાત્મ્ય છે પુષ્ટિ માર્ગનું અને એના પાંચ તત્વ. પુષ્ટિ માર્ગ એટલે શું? કૃપા માર્ગ એટલે શું?
આ અનુગ્રહનો માર્ગ એટલે શું? સાધન માર્ગ તો વર્ષોથી હતા, અનાદિકાળથી હતા. શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી આ પુષ્ટિ માર્ગ આપણને બતાવ્યો. હતો તો ખરો જ. જેમ કોઈ જલ શોધનારું હોય ને જમીનમાં જલ વહેતું જ હોય ને કે અહીંયા ખોદો તો કુવામાં પાણી નીકળશે, અને બતાવે ને ત્યાં ખોદીએ ત્યારે એમાંથી જલ પ્રગટ થાય. એમ વેદથી લઈ પુરાણો સુધી આ પુષ્ટિનો પ્રવાહ વહેતો જ હતો. પણ શ્રી મહાપ્રભુજીએ 500 વર્ષ પહેલા બતાવ્યું કે આ અહીંયા ખોદો, આ માર્ગ છે જે આજના જીવને પ્રભુનો બનાવવા સમર્થ છે. એવો આ પુષ્ટિ માર્ગ, પુષ્ટિનો અર્થ જ થાય કૃપા, અનુગ્રહ. 7 પ્રકારની કૃપા ઠાકોરજીએ આ પુષ્ટિ જીવ પર કરી છે. પોતાના શ્રીંગમાંથી પ્રગટાવ્યો, પોતાના શરણોમાં સ્વીકાર્યો, બ્રહ્મ સંબંધ આપ્યું, સેવાનો અધિકાર આપ્યો, સેવાનું સુખ લીધું. અને ક્યારેક હમણાં એ ચર્ચા નથી કરતો, પણ પુષ્ટિનો અર્થ થાય કાળ, કર્મ અને સ્વભાવ. આ ત્રણેયનું અતિક્રમણ કરી, આ ત્રણેયને ઓળંગી પ્રભુ જીવનો સ્વીકાર કરે, એને કહેવાય પ્રભુની પુષ્ટિ, એને કહેવાય પ્રભુનો અનુગ્રહ. કારણ કે પ્રત્યેક જીવને ભગવાને આ 3 બંધન આપેલા છે: કાળનું બંધન, કર્મનું બંધન અને સ્વભાવનું બંધન. કાળનું બંધન દરેકને છે, પણ જીવ જ્યારે શરણે આવે તેને કાળ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ ન સાંધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો, જ્યાં નહીં પ્રવેશ વિધિ હર. પુષ્ટિ માર્ગમાં કાળનું બંધન નથી. કાળને ઓળંગીને પણ ભગવાન તમારા પર અનુગ્રહ કરશે. આ માર્ગને પુષ્ટિ માર્ગ કહેવાય. તમને એમ થાય મહાપ્રભુજીનો અનુભવ આજે થઈ શકે, ગુસાઈજીનો અનુભવ આજે થઈ શકે, પ્રભુનો શ્રી કૃષ્ણનો અનુભવ આજે થઈ શકે, વ્રજ લીલાનો અનુભવ આજે થઈ શકે? તમે કોઈ એમ કહો કે મારે અત્યારે ગાંધીજીને મળવું છે, તમે કહો ના અમારે કાળનું ડિસ્ટન્સ છે, એટલે કે આટલા વર્ષ પહેલા ગાંધીજી હતા, આજે નથી, એટલે એમને મળી ના શકાય. કેમ? કારણ કે પ્રાકૃત છે, કાળનું બંધન ત્યાં છે. પણ મહાપ્રભુજી સમજાવે છે પ્રભુ, પ્રભુની લીલા, પ્રભુના નામ, પ્રભુના સ્વરૂપ, મહાપ્રભુજીનું સ્વરૂપ, ગુસાઈજીનું સ્વરૂપ, આ બધું અપ્રાકૃત છે, શાશ્વત છે, નિત્ય છે. લૌકિક ધર્મો પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. સર્વોત્તમ સ્તોત્રના પહેલા જ શ્લોકમાં સમજાવ્યું, અહીંયા પ્રાકૃતતા નથી, અને પ્રાકૃતતા નથી એટલે શાશ્વતતા છે. અને જ્યાં શાશ્વતતા છે તો એ ભલે 1000 વર્ષ પહેલા હોય, 500 વર્ષ પહેલા હોય કે 5000 વર્ષ પહેલા હોય, એનો અનુભવ આજે પણ થઈ શકે, કારણ કે શાશ્વત છે. એટલે પુષ્ટિ માર્ગીય જીવને કાળનું બંધન નથી, અને કાળનું બંધન નથી એટલે જ કહ્યું નૈનન પ્રગટ લીલા દિખાવે. 41 પદમાં કહીએ છે યમુનાજી કૃપા કરે તો આજ નેત્રોથી આજ ક્ષણે આજે પણ પ્રગટ લીલાના દર્શન થાય. કેમ? કારણ કે આ પુષ્ટિ માર્ગ છે, અહીંયા કાળનું બંધન નથી. અને પ્રમાણ કરીને સ્વયં ગુસાઈજીએ આજ અમદાવાદની ભૂમિમાં ગોપાલદાસને અનુભવ કરાવ્યો. 9 વર્ષના ગોપાલદાસ ગુસાઈજીની સામે બેઠા છે, વાણી પણ જેની સ્ફૂટતી નથી, એ ગોપાલદાસને સૃષ્ટિ સર્જનથી લઈ અને ત્યાં નિત્ય લીલા ધામમાં પ્રભુ જે રાસાદિક લીલા કરી રહ્યા છે એનો અનુભવ કરાવ્યો. મહાપ્રભુજી અને ગુસાઈજીના પ્રાગટ્યની લીલા આ પોષ મધ્યા 9 તૃતીય આખ્યાન તમે જુઓ. આ પોષ મધ્યાને નવમે શ્રીનાથજી અક્કાજી ઉર ઉપન્યો આનંદ ચંદ શ્રી વૃંદાવન તણો પ્રગટ્યો. દરેક ટૂંકમાં આ પોષ મધ્યાને આ દાસનો દાસ જાય વારણે, બારણે ઉભો રહ્યો રે ઉત્સવ જુએ. 9 વર્ષના ગોપાલદાસ ગુસાઈજીના પ્રાગટ્યની લીલાના દર્શન કરી રહ્યા છે. અંતરાય તમે જુઓ કેટલા વર્ષોનું અંતર છે, પણ નૈનન પ્રગટ લીલા, કાળનું બંધન અહીંયા નથી.
એવી તો કેટલીય ઘટના તમને બતાવી શકું. અને ઠાકોરજીની જે આ અનાદિ લીલાઓ છે વ્રજની, શ્રી મહાપ્રભુજીએ દરેકને લીલા હોતી જૂની, નાતર લીલા હોતી જૂની, જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુની. મહાપ્રભુજી તો દરેકને સુરદાસથી લઈ અનેક અનેક જીવો પર કૃપા કરી પ્રગટ લીલાના. બોલ કે આ તો હજારો વર્ષ પહેલા થઈ, એટલે થઈ નથી, થઈ રહી છે, હજારો વર્ષથી ચાલી રહી છે એમ કહેવાય. મર્યાદા માર્ગી જીવો ને એમ કે આ તો આટલા હજારો વર્ષ પહેલા લીલા થઈ હતી એવું કે. પુષ્ટિ માર્ગી તો એમ કહે આ તો હજારો વર્ષથી લીલા ચાલી રહી છે, થઈ રહી છે, અનાદિ છે. એટલે જ દરેક અષ્ટસખાના પદ તમે જુઓ, કોઈ ભૂતકાળમાં નથી, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં છે. આજ દધી મીઠો મધ દેખો હરી ભોજન કા, બધું આંખોની સામે ચાલી રહ્યું છે. ખાધું હતું કે ખાઈ રહ્યા હતા કે એવું ક્યાંય નથી. સીધી લીલાઓ આંખની સામે થઈ રહી છે, પ્રત્યેક લીલા. એટલે પુષ્ટિ, આ પુષ્ટિ માર્ગના 5 તત્વો, આ 5 તત્વોનો અનુભવ અને અલૌકિકતા માટે પુષ્ટિ માર્ગને સમજવો જરૂરી છે. પુષ્ટિ માર્ગ સમજાશે તો આ 5 તત્વો આજે પણ પ્રગટ છે. તો સૌથી પહેલા કાળનું બંધન નથી, અને કાળનું અતિક્રમણ કરી જે લીલા થાય એ જ પુષ્ટિ લીલા છે. એટલે ક્યારે એવું નહીં વિચારવું કે અહીંયા પ્રભુ આ લીલા કરી હતી યા કરતા હતા આજે પણ. એટલે જ તો દર વર્ષે બધા ઉત્સવ ઉજવાય છે. આ તિથિ આ ઉત્સવ આવ્યો, આ તિથિ આ ઉત્સવ આવ્યો. આપણે આ દિવસે 56 ભોગ આરોગ્ય, ટિપ્પણીમાં લખ્યું આ દિવસે 7 સ્વરૂપ સાથે શ્રીનાથજી આરોગ્ય, એનો ઉત્સવ. કેમ? એ લીલા એ દિવસે પાછી થવાની. આ બધી લીલાઓ શાશ્વત છે, એટલે એ દિવસે એવા જ શૃંગાર ધરાય, એ રીતે સામગ્રી આરોગાવાય, કારણ કે આપણી લીલાઓ નિત્ય છે. એટલે નિત્ય લીલાવાદને સમજવો જરૂરી છે. બીજું છે કર્મ. દરેકને એમ લાગે કર્મનું બંધન તો બંધાય, જે કરે ભોગવવું જ પડે, નસીબથી વધારે મળે નહીં, સમયથી પહેલા. અરે નસીબથી વધારે મળે અને સમયથી પહેલા મળી શકે. આ બધી કહેવતો તો મર્યાદા માર્ગની છે. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે. એને ક્યાં વાર લાગે છે? જેના ઉપર ઠાકોરજી, જ્યાં પર ગિરધર ઢરે, જેના પર ઠાકોરજી કૃપા કરવા ઈચ્છે, એના માટે કાંઈ દુર્લભ નથી. અને ઠાકોરજી ક્યારે મોડા હોતા નથી, આપણે જ ઉતાવળા હોઈએ છીએ. આપણને એમ લાગે કે મેં કર્યું ત્યારે, મેં વિચાર્યું ત્યારે થઈ જ જવું જોઈએ. પ્રભુ કે તારા ટાઈમે ન થાય, મેં નક્કી કર્યું એ સમયે થાય. એટલે પ્રભુ ક્યારે મોડા હોતા નથી, પ્રભુ તો ઓન ટાઈમ જ હોય છે. આપણે ઉતાવળા હોઈએ છીએ. આપણને બધું ઉતાવળમાં જોઈએ છે. તો એ તો ઋત આયે ફલ હોય, બીજ વાવો, સમય થાય ત્યારે વણગા ફૂટે, અને એનો સમય આવે ત્યારે જ ફળ લાગે. આપણને ખાવા હોય એ ટાઈમે ઉગી ન જાય, એની ઋતુ હોય ત્યારે ખવાય, જ્યારે ઝાડ પર ઉગ્યા હોય. આપણને સંસારના દરેક કામમાં એમ છે કે મારે ખાવા ત્યારે ફળ ઉગેલા જોઈએ. એવું નથી હોતું. જ્યારે ઉગે ત્યારે ખાઈ શકાય. સમયને અનુકૂળ જીવે થવું પડે. એમ જ કાળનું બંધન, કર્મનું બંધન. કર્મના બંધનોમાં બધા જ બંધાયેલા છે. પણ જ્યારે તુલસી દલ હાથમાં લઈ જે કાંઈ પણ આજ સુધી પોતાનું માન્યું છે, એ દેહ, બુદ્ધિ, ઇન્દ્રિય બધું જ આવી ગયું. જેમાં સંચિત કર્મો ક્યાં છે? આ જીવાત્મામાં જ છે ને, આ અંતઃકરણમાં જ છે. એ બધા સાથે ઠાકોરજીને સમર્પિત થઈ ગઈ. એટલે શું કહીએ છીએ? બ્રહ્મ સંબંધ એટલે જીવનો નવો જન્મ છે. નવો જન્મ એટલે આજ સુધીના સમસ્ત કર્મો